જય માતાજી। શું તમે જાણો છો દશામાની મૂર્તિ વિસર્જિત કરતા પહેલા તેની પાસે બેસીને શું બોલવું જોઈએ? તો એ જાણતા પહેલા અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને જેને પણ દશામાનું વ્રત છે તેને જરૂરથી શેર કરજો અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં। તો દશામાના વ્રતના દિવસો પૂર્ણ થયા બાદ માતાજીની મૂર્તિનું વિસર્જન કરતા પહેલા તેની પાસે બેસીને ભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવે। તો વિસર્જનનો અર્થ માતાજી આપણાથી દૂર થઈ ગયા એવો નથી, પરંતુ શ્રદ્ધાપૂર્વક માતાજીને તેના દિવ્ય ધામમાં પરત પધારવા માટે પ્રાર્થના કરવાનો છે। વિદાય આપતી વખતે ઘરના દરેક સભ્યોએ માતાજી સમક્ષ બેસીને દીવો પ્રજ્વલિત કરી ધૂપ દીપ નૈવેદ્ય ધરીને હાથ જોડીને આટલું બોલવામાં આવે, દશામાં આ વ્રત દરમિયાન મારા ઘરમાં પધારીને અમારી પૂજા ભક્તિ અને સેવા સ્વીકારવા બદલ અમે તમને તમારા ચરણોમાં હૃદયપૂર્વક વંદન કરીએ છીએ। આ વ્રત દરમિયાન પૂજા દરમિયાન જાણતા કે અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય, નિયમમાં ખામી રહી ગઈ હોય કે પછી કોઈ અપવિત્રતા રહી ગઈ હોય, તો અમારી ભક્તિમાં કોઈ કમી રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમારી ભૂલોને નજરઅંદાજ કરીને અમારી શ્રદ્ધા અને ભાવનાઓનો સ્વીકાર કરજો। ત્યાર પછી માતાને શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરીને હાથ જોડીને પ્રાર્થના કરો કે માં, તમારો વાસ સદાયને માટે અમારા હૃદયમાં છે, તમને નહીં પણ તમારી પ્રતિમાને જ ખાલી વિસર્જિત કરીએ છીએ। આ વ્રતથી અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવા આશીર્વાદ સદાયને માટે અમારા ઘર પરિવાર પર તમારા બન્યા રહે એવી પ્રાર્થના સાથે એને વિદાય આપો। જય માતાજી।